ગામડાઓની પરંપરાગત હોળિકા દહન ફાગણ મહિનાની પૂનમનું હોળી પ્રગટાવીને કરવામાં આવતું હોય છે અને અમારા ગામડાઓની અંદર જે ચોરાડ વિસ્તાર છે અલગ અલગ પ્રથાઓ હરેક ગામડાઓની હોય છે। તો અમારે ત્યાં હોળી પ્રગટાવે ત્યારે પહેલા જે રાજાશાહી વખતે પટેલો નિમેલા હોય છે એ પટેલ પહેલા 4 ફેરા હોલિકા માતાને આપે। એના પછી જે અમારી પરંપરાગત તેરસે લગ્ન થયેલા હોય છે વરરાજાઓ પણ ફેરા ફરે છે। એના પછી જ્યાં પુત્ર જન્મ થયેલા હોય છે કે દીકરાઓ જે અહીંયા જન્મેલા હોય છે પિયરમાં એમને પણ ફેરા ફેરવવામાં આવે છે અને જે દીકરાઓના પરિવારમાંથી અહીંયા જે ગામ લોકોના દીકરાઓ જન્મેલા હોય છે એ દીકરાઓ હોય વરરાજા તરીકે એમને પણ ગીફ તરીકે કહેવામાં આવે છે, એમને ગીફવામાં આવે છે અને 4 ફેરા આપી કાકા આપતા હોય છે અને ભાણેજને મામા આપતા હોય છે। प्रहलाद की जीत, हिरण्यकश्यप की हार, मुबारक हो आपको होली का त्योहार। आम तो होळीનું પૌરાણિક મહત્વ એ છે કે પ્રહલાદ એ વિષ્ણુનો પરમ ભક્ત હતો અને એને મારવા માટે હિરણ્યકશ્યપુ અલગ અલગ નુસ્ખા અપનાવે છે અને હિરણ્યકશ્યપુ જે છે એ અસુરોનો દાનવ હતો। જ્યારે એમને મારવા માટે એમની જ બહેન હોલિકાને એક વરદાન હતું કે એ ચૂંદડી ઓઢી અને બેહે તો એ ચૂંદડીથી પોતે ના હળગતી। જ્યારે એના ખોળામાં પ્રહલાદને બેહાડી અને એને છેલ્લે નક્કી કર્યું કે હવે આ રીતે આને આપણે મોત નિપજાવીએ। પણ પરિણામ સ્વરૂપે એવું બન્યું કે દંતકથામાં કીધું છે કે જે ચૂંદડી પવનની ઉડી અને પ્રહલાદને વીંટાઈ ગઈ અને આખરે હોલિકાનું એમાં દહન થયું। પણ આપણે વિચારવાનું એ છે કે આપણે આમાં આપણો વિશ્વાસ નથી બાળવાનો પણ આપણે આપણી શંકાઓને ભસ્મ કરવાની છે। બસ અંતમાં એટલું જ કહીશ, આજે હોળીનો દિવસ છે, આવતીકાલે ધૂળેટીનો દિવસ। અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ રીતે હોળી અને ધૂળેટીનું પર્વ મનાતું હોય છે। કાઠિયાવાડ પંથક છે, આદિવાસી પંથક છે, અલગ અલગ પંથકોની અલગ અલગ હોળી હોય છે। તો આવતીકાલે ધૂળેટી, તો ધૂળેટીમાં એક જ વસ્તુ કહેવાની કે રસ તરસ્યાઓ બાળ રસની રીત ન ભૂલશો, પ્રભુએ બાંધી પાડ રસ સાગરના પુણ્યથી। તો આપણે મર્યાદામાં રહી અને દરેક તહેવારનું ઉજવણી કરીએ। એ જ અસ્તુ સર્વ જનોને હોલિકા દહનની અને હોળીની ધૂળેટીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। રણમલપુરાના તમામ ગ્રામવાસીઓને હોળિકા દહનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આવનારું વર્ષ ખૂબ સારું રહે એવી ભગવાન દ્વારકાધીશને અને મહાદેવને પ્રાર્થના અને બધા નિરોગી અને સુખ શાંતિ ભર્યું જીવન જીવે એવી શુભેચ્છાઓ। અને અમારા યુટ્યુબ પરના પિતાશ્રી અહીંયા ઉપસ્થિત છે।
હોળી પર્વની સબ જનતાને હાર્દિક શુભકામનાઓ.